ત્યાંથી રડતો રડતો આવ્યો છું. અગિયારમી બેન સારું કરી અમારા ઉમેદવાર થઈને વિજય બન્યા ને ત્યારે એટલો ઉમંગ ને આ હા 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 આ તમને ગુડા ના હોય રડતો રડતો આવ્યો છું. 1.5 વર્ષમાં શંકરભાઈ ને અમે બધા બેઠા, અમે વાતચીત કર્યા પછી મને કે હુકમસિંહ આપણે તમને 100 સીટો આપું. મેં શંકરભાઈ ચૌધરીને એટલું કીધું હતું કે તમે ચિંતા ના કરતા, અને ખેંચવાનો દાડો હતો. શંકરભાઈ ચૌધરીને હજારો ફોન આવે, એક ફોન મેં ઉપાડ્યો નતો કે તમે એક જણા ભારતીય જનતા પાર્ટીમાં આવો કે તમે બોલો તમે કોઈ તમને સીટમાં લડામાં. જ્ઞાનીબેન ઠાકોર મને આમંત્રણ આલશે નગરપાલિકામાં કે નહીં આપે ને તો હું મારું ઘર ચાલીશ. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. શહેર પ્રમુખ કોંગ્રેસના હુકમસિંહ રાઠોડ જે અત્યારે આપણી સાથે છે ને, અત્યારે હુકમસિંહ વિશે જાણીશું કે હુકમસિંહ કોંગ્રેસમાં ક્યારથી આવ્યા, રાજકારણમાં ક્યારથી જોડાયા, શું કહેશે હુકમસિંહ? પહેલા તો કોંગ્રેસ પાર્ટી સાથે ક્યારથી જોડાયા અને આની પહેલા કોઈ પાર્ટીમાં હતા કે ડાયરેક્ટ કોંગ્રેસ? પહેલું તો મારા લોકલાડીલા પત્રકાર દેવરાજભાઈ, તમને પહેલા અભિનંદન. અને એક અમારા આવા નવા યુવાન ધીરાભાઈ ઠાકોર એક પત્રકાર બન્યા, એમને પણ અભિનંદન કે તમે મારો ઇતિહાસ વિશે તમે મારું એક ઇન્ટરવ્યુ લે, એ બદલે તમને અભિનંદન. પહેલું તો હું કોંગ્રેસમાં એવી રીતે જોડાનો કે આપણે ભેમાભાઈ પટેલ દિયોદરના ભાભર ચૂંટણી લડતા હતા, અને તારે મારે જે માતાજી મારી હોટલ હતી એટલે એમે જલારામભાઈ ઠક્કરે મને ભેમાભાઈના વિચારના કારણે હું આપણે કોંગ્રેસમાં તે જોડાનો. આ દિન સુધી જ્ઞાનીબેન 3 વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યા, એના પછી સંસદ સભ્ય બન્યા, એના અગાઉ ભેમાભાઈ એક વાર અપક્ષમાં ધારાસભ્ય બન્યા, કારણ કે કોંગ્રેસને થોડું ભેમાભાઈને ટિકિટ બાબતે અનબન ના આવતી બન્યા. એટલે જ્ઞાનીબેન ને ભેમાભાઈ ને મેં હરિભાઈ બધા આખા કોંગ્રેસી બધા જો કોંગ્રેસ પેલા અપક્ષમાં જોડાઈ ગયા. એમનું નિશાન રેલગાડી 17,000 મતથી વિજય બન્યા હતા. એની પછી મેં મારા અધ્યક્ષ સ્થાને આપણે નગરપાલિકાની હું એક મને આપણે 10 એનસીપી અને 100 કોંગ્રેસ, જ્ઞાનીબેન ને હરિભાઈ ચંદુકાકો બધા આપણે ગઠબંધન કરી અને હું મારા વોર્ડમાં વિજય બન્યો, અને એનસીપી કોંગ્રેસની આપણે બોડી બની. એના પછી બીજી ટર્મમાં અમે ચૂંટણી લડ્યા, એ મારા અધ્યક્ષ સ્થાને લડ્યા, અને અશ્વિનભાઈ કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય અમારા ભરપારી હતા, જોઈ તાપા. પછી અમારે કોનજી કાકો રજપૂત સમાજના આગેવાન છે, દીદીભાઈ રાજપૂત, પોંબાભાઈ, અમારી સુરેશભાઈ અમારે ત્રિવેદી, અમારા અધ્યક્ષ સ્થાને અમે ચૂંટણી લડ્યા. શંકરભાઈ વાવમાં ધારાસભ્ય અને મંત્રી, એ લોકો અમને એવું કહેતા હતા કે હુકમસિંહને એક ઉમેદવાર પણ મળશે નહીં. અમે 24 ઉમેદવાર લડાયા, અને આ તો પબ્લિકની હાથની વાત છે. આપણે 1 સીટનું પરિણામ આવી નહીં, આપણે 24 આવ્યા. એની પછી બીજી ચૂંટણી આવી, એ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાની ચૂંટણી લડ્યા. એટલે હું મારા વોર્ડ નંબર 3માં હું 15 વોટે હારી ગયો. કેટલા વોટે? 15 વોટે હારી ગયો. એમે 24 જ્ઞાનીબેનના અધ્યક્ષ સ્થાને લડાઈ, એમે 2 સીટો આવી. એક વોર્ડ નંબર 4માં વિનોદભાઈ આવ્યા, અને વોર્ડ નંબર 6માં ગોડાભાઈ પરમાર આવ્યા. એ કારણસર એ લોકો શોર્ટકટ કરી અને બે ભાજપમાં જતા રહ્યા. એટલે જ્ઞાનીબેનના અધ્યક્ષ સ્થાને 2 સીટો આવી હતી, અને અમે 24 હાર્યા હતા. હવે એના પછી હું તમને મારો ઇતિહાસ કહું કે હું પેલો સેવાદળ પ્રમુખ 5 વર્ષ રહ્યો. એની પછી બધા પ્રમુખો બલ્લુભા, મહેશસિંહ, નાથુભા, વિકાસભાઈ, આ બધા પ્રમુખો રહ્યા. એની પછી મને પ્રમુખ બનાવ્યો. અત્યારે હું આજની તારીખમાં કોંગ્રેસ પક્ષ તરીકે હું અત્યારે પ્રમુખ ચાલુ છું.
અને અશોકભાઈ ઠક્કરને જે પેટા ચૂંટણીમાં બનાયા ને એ કાર્યકારી પ્રમુખ છે અને અત્યારે ચાલુમાં પ્રમુખ હું છું, કોંગ્રેસ પક્ષનો પ્રમુખ હું છું અને અશોકભાઈ જે ટેમ પૂરતા અને કાર્યકારી પ્રમુખ છે ને એ વ્યક્તિના જ્ઞાનીબેન ઠાકોરના પ્રમુખ છે. પક્ષનો પ્રમુખ અત્યારે હું ચાલુ છું, મને કોઈ હટાવવામાં નહીં આવ્યો, મને કોઈ રાજીનામું મારું લેવામાં આવ્યું નહીં. હર સાલ અમારી એટલી મહેનત ને જ્ઞાનીબેન જાણ જીતીને આવે ને તો મને ઓહો આવે, એવો ઉમંગથી ઓહો આવે કે અમારી બેન જીતી, 2 વાર ધારાસભ્ય જીત્યા એટલે મને સાથે ખટખટી આમ કે ના અમારા ધારાસભ્ય છે. ત્રીજી વાર તમને દાખલો કહું, ભલે સંસદ સભ્યના મારા માથે જે એમને વિચાર કરવા ને એમને અભિનંદન છે. જાણે લોકસભાની ચૂંટણી આવી ને તાર બનાસકાંઠાની જાણે અમે લોક નિકિતને બધા બેઠા, બધા મારા કોંગ્રેસી કાર્યકર. હું કોઈ બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકરને મારી વિનંતી છે અને 12 મહિના પહેલું દરબાર હુકમસિંહ રાઠોડ ગોમ બાબર કોંગ્રેસના શહેર પ્રમુખ કે તમે દુનિયાની અંદર જાઓ, રાહુલ ગાંધીને નિર્ણય લેવો પડશે. જ્ઞાનીબેન ઠાકોર લોકસભાના ઉમેદવાર એક સિંગલ છે અને આ સવાલ પડ્યો અને મેં એવું બોલ્યો હતો કે વિજય ના બને ને તો હું તમારા ભેળો બેઠા હુકમસિંહ દરબારના શબ્દ છે. એના પછી વિજય બનીને આવ્યા ને, હું દરબાર સમાજમાંથી આવું છું, લોકસભાના ઉમેદવાર થઈને વિજય બને ને ત્યારે એટલો ઉમંગ ને આ મારું ઘર તમે જોયું હશે માર્કેટના ઝોપેથી અને હું ત્યાંથી રડતો આવ્યો છું. જ્ઞાનીબેન સારું કરી આ તમને ગુડા ના હોય, રડતો આવ્યો છું. 1.5 વર્ષથી 2 વાર એને ધારાસભ્ય, 1 વાર સંસદ સભ્ય. કોઈ દિવસ પૂછજો કે હુકમસિંહ નો કોઈ દાડો તમારા માથે ફોન આવ્યો છે કે બેન તમે આ વિકાસ કરો, બેન તમે આ વિકાસ કરો, અમારે આવા બનાવ બન્યા છે, તમે અમને જેલની મુલાકાત લો, તમે અમને છોડાવો. 1 વાર તો તમને અભિનંદન, 1 વાર તમે મારા ભાઈબંધ હોય તો ખાલી પૂછો, 1 દિવસ પણ. આ એનું મને, હું 30 વર્ષથી 40 વર્ષથી કોંગ્રેસમાં છું. એક સમય જેવો આવ્યો તો ખબર છે, તમે મારા તાલુકાના મારા વિધાનસભામાં તમે પૂછી લેજો કે શંકરભાઈ ચૌધરી જાણે હું 24 સીટું લડાવું નગરપાલિકાની અંદર અને જ્ઞાનીબેન ઠાકોર મારા અધ્યક્ષતાને પાપર કે હું નહીં આવું. શંકરભાઈ ચૌધરીએ શું કીધું હતું, મહેશ પટેલ મને બોલાવા આવ્યા હતા. મહેશ પટેલ બોલાવા આવ્યા પછી મને કે હેડો સાહેબ બોલાવે એટલે હું મહેશભાઈની ગાડીમાં ગયો. ગોસણ વાળા મહેશભાઈ પટેલ, આ સાબુતાળું તમને પૂરો ના પડું. પછી કે હેડો બોરુડા બોલાયા છે. બોરુડા અમને ના મળ્યા તો કે હેડો હવે વારે જોડે શાહ સાહેબનો એમનો એક ખેતર છે અને મંત્રી ચાલુ હતા. શંકરભાઈને અમે બધા બેઠા, અમે વાતચીત કર્યા પછી મને કે હુકમસિંહ આપણે તમને 100 સીટું આપું, બીજું કોઈ છોકરો તમારો માર્કેટમાં, બીજું બધું તમે અમે કોઈ આપણી ના નથી. પણ મેં શંકરભાઈ ચૌધરીને એટલું કીધું હતું કે તમે ચિંતા ના કરતા અને ખેંચવાનો દાડો હતો આપણે ગોઠવશું. પણ મને એક પછી વિચાર આવ્યો રાતે આવીને કે ચલો ભલે હારી શકે ગમે તે આપણું પરિણામ આવશે પણ મારા કોંગ્રેસ પક્ષમાં મારે એવું રહેવું છે કે ના, હુકમસિંહ ભલે જ્ઞાનીબેન ચૂંટણી અંદર નગરપાલિકાના ના લડાવાયા પણ શંકરભાઈ અમે મંત્રી હતા અને 24 બિનહરીફ ના થવા દીધી. શંકરભાઈ ચૌધરીના હજારો ફોન આવ્યા, એક ફોન મેં ઉપાડ્યો નતો અને હરિભાઈ અને શંકરભાઈ અને ભારતીય જનતા પાર્ટીના એમ કહેતા હતા કે હુકમસિંહને તો એક ઉમેદવાર નહીં મળે, 24 એમના અધ્યક્ષતાને સરકાર અમારી હોમે, જ્ઞાનીબેન અમારા ભેળા નહીં, તો ચૂંટણી જીતીને બતાવી હતી. પૂછો તમે દાખલો બાબર શહેરની અંદર. આપને કઈ પાર્ટીમાં કેટલી વાર આમંત્રણ મળે જોડાવા? જોડાવાની તો વાત છોડો તમે. અત્યારે ગલાબસિંહ જિલ્લાના પ્રમુખ બન્યા ને, ખાલી હું અહીંયા જો નથી ને તો વસ્તી ભારતીય જનતા પાર્ટી તો અત્યારે મને શું કહે ખબર કે તમે એક જણા ભારતીય જનતા પાર્ટીમાં આવો કે તમે બોલો, તમે કોઈ તમને સીટમાં લડાવો, તમે કોઈ અમે કરવા માટે તૈયાર છો. પણ હજુ સુધી મારે તો તમને એક વાત કહું, જ્ઞાનીબેન ઠાકોર મને આમંત્રણ આલશે નગરપાલિકામાં કે નહીં આપે ને તો હું મારું ઘર ચાલીશ, પણ હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી, તમને ખાતરી આપું છું.
ભવિષ્યમાં પણ કોઈ પક્ષમાં જોડાવાની કોઈ ઈરાદો નહીં આપણો. આમંત્રણ તો અનેક વાર મળ્યો છે. અનેક વાર ને આજની તારીખની અંદર અત્યારે રહી ભલે સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર ચાલુ રહ્યા, ભલે અશોકભાઈ ચાલુ રહ્યા, ભલે કોઈ બી મહેશભાઈ રહ્યા, કોઈ બી વ્યક્તિ રહ્યા, ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બાબર લડવી હશે ને તો મની પાવર એક આપણે નેતા કે અમારો ખરા પગે રહે એવો નેતા જોઈશે. આ તો બધા કેવી અત્યારે પોઝિશન છે બાબરની અંદર કે તમે કોંગ્રેસના અત્યારે મત માંગવા છો ને તો તમને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કેટલો જુલામ છે. તમારી જોડે 5 માણસો અત્યારે ભેળા હેડવા ને તો અમને બીજા દાડે ધાન ધમકી આલી અને આપણા ભેળા કોઈ હેડવા નહીં માંગતા. અને અત્યારે હું ખાલી કોંગ્રેસ થી અન્ન બનાવ નથી, જ્ઞાનીબેન ઠાકોર થી મારે અન્ન બનાવ છે. મારે પેટમાં કોઈ નથી, એમના મનમાં શું છે એ મારે જોવાનું છે. અને બીજું અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે તાલુકાના પ્રમુખ હોય કે શહેરના પ્રમુખ હોય કે નગરપાલિકાના પ્રમુખ હોય, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોય, અત્યારે તો એટલા રાજી થઈ જશે ને કે હુકમસિંહ તમે હતા જ કોંગ્રેસ હતી આવી અત્યારે ચર્ચા કરે છે. અને ભગવાનને એમ કહે છે કે હુકમસિંહ કદી ના જાય તો સારું કોંગ્રેસમાં, અને ઘર ચાલીને બે તો અમને નગરપાલિકા હોલી થઈ જાય. મેં તમને અગું વાત ના કરી કે મારી ચાલુ ચૂંટણી હતી, પોતે મંત્રી હતા, અને જ્ઞાનીબેન તો કોઈ અમારા હું મારા અધ્યક્ષને લડાઈ આયા જ નતા. અમારા પ્રદેશના કોઈ માણસો જોઈતા બા છે, અશ્વિનભાઈ કોટવાલ છે, આવા લોકો જ્ઞાનીબેન જોડે જતા હતા કે ચલો તમે પ્રચાર કરવા આવો, ના કે જો હુકમસિંહ જોડે હું નહીં આવી શકું. અને અમારા કોઈ ઉમેદવાર લડતા હોય ચૂંટણી અને જ્ઞાનીબેન જીતતા હતા, અમારે રાત પરુડિયા કરવો પડે તો એમને અમારા માટે રાત પરુડિયા એમની ફરજ આવે ને. 2 વાર ધારાસભ્ય, 1 વાર સંસદ સભ્ય, એમની ફરજ આવે ને. ચોક્કસથી તો હતા હુકમસિંહ દરબાર, ભાભરથી ભાભર કોંગ્રેસ શહેર પ્રમુખ આપણી સાથે, અને તેઓનો જે કોંગ્રેસમાં જોડાવાની જે ક્યારથી જોડાયા અને અત્યાર સુધી તેઓને કેવો અનુભવ રહ્યા તે વિશેની વાતચીત કરી. નમસ્કાર, હું કેમેરામેન ધીરાજી ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, ભાભર બનાસકાંઠા.